ચોટીલા પરિક્રમાનો જે રૂટ છે, જે પહેલી રાવટી છે એમાં આ તમે જોઈ શકો છો કે અહીંયા બરફની આખી શિવલિંગ છે. તમે જો ગઈશ તમે જો આ માળીઓનો ખાલી જુસ્સો જો આ ચામુંડમાના ગીતો ગાય છે. તમે જોઈ શકો છો કે સાધુડાઓ ધૂન ગાતા ગાતા આવે છે. તમે જો हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुजू ट्रैवलर. तो आज આપણે આવી ગયા છે ગુજરાતની એવી પવિત્ર ધરતીની અંદર, ચોટીલામાં ચામુંડમાની ધરતી ઉપર. અને માં ચોટીલા ચામુંડમાનો ડુંગર છે અને માતાજીના નોરતા આજે ચોથું નોરતું છે ને આજે એવું કહેવાય છે કે માતાજીની પરિક્રમાનો પ્રારંભ દિવસ છે. તમે સાંભળ્યું હશે કે જૂનાગઢની અંદર પરિક્રમા થાય છે, તો એ જૂનાગઢની અંદર એક જ જગ્યાએ નહીં પણ આ ચોટીલાની અંદર પણ પરિક્રમા થાય છે ગાઈસ. તો આજે આપણે પરિક્રમાનો રૂટ લઈશું અને પરિક્રમા કેવી છે ગાઈસ એ આજે હું તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો, છેક સુધી વિડીયો જોજો. આપણે પરિક્રમાનો આખો રૂટ લઈશું અને રૂટની અંદર શું શું વસ્તુ આવે છે અને કેવી કેવી જગ્યા છે અને કેવો કેવો રસ્તો છે, તો આજે બધું વસ્તુ તમને આજે બતાવીશું. તો ચાલો ગાઈસ આપણે જઈએ પરિક્રમા સ્ટાર્ટ કરવા માટે. અને આ બાજુ રૂટ છે પરિક્રમાનો, તમે જોઈ શકો છો ગાઈસ. બતાવો તો ગાઈસ આ દર્શક મિત્રો આપણને મળ્યા છે. આવો મિત્રો, તમને ખબર હશે કે આપણે જૂનાગઢમાં તો પરિક્રમા થાય છે લીલી પરિક્રમા, અને લીલી પરિક્રમા કહેવાય છે. તો આપણે ચોટીલાની કઈ પરિક્રમા કહેવાય? આનું કઈ નામ છે તમને કઈ ખબર છે? નહીં, તો અત્યારે તો આનું નામ ચોટીલા પરિક્રમા જ છે એમ. બરાબર, બીજું કઈ નામ તો અત્યારે આપણા દર્શક મિત્રો મળ્યા છે. અને જૂનાગઢમાં તો લીલી પરિક્રમા થાય છે પણ ચોટીલાની અંદર હજી કઈ નામ નથી આપેલું, એટલે આપણે અત્યારથી જ નામ આપી દઈએ માં ચામુંડમાની પરિક્રમા કહીએ. બરાબર ને? ચામુંડા માતની જય. તો ચાલો ગાઈસ આપણે આ રસ્તેથી જઈએ અને ચામુંડમાની પરિક્રમા કરીએ. તો આ નાના છોકરાઓનો ઉત્સાહ જો ગાઈસ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે. અને જો તમે ઢોલક વગાડે છે નાનું એવું, તમે જોઈ શકો છો. અને પાછળ તમે જો TRB જવાન અહીંયા ખોડા પગે છે, એટલે તમને અહીંયા કોઈ સેફટી પર્પઝનું કોઈ તમને ટેન્શન હોય તો એ ટેન્શન લેતા નહીં ગાઈસ. આ ગેટ છે આખો, અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. આ નવગ્રહ મંદિર છે ને, નવગ્રહ મંદિરે અહીંયા રાવટીનું આયોજન છે અને ઘણા બધા સાધુઓ તમે જો અહીંયા બેઠા છે. તમે જોઈ શકો છો ગાઈસ, સામે બધા સાધુઓ બેઠા છે અને આ બધું પબ્લિક છે. અને અહીંયાથી આ મંદિરથી પરિક્રમાનું પ્રારંભ થાય છે. અને અહીંયા અત્યારે સવારમાં આયોજન ચાલુ છે, મંદિરે પરિક્રમા ચાલુ કરવાનું. તમે જોઈ શકો છો પાછળની સાઈડ ગાઈસ આ ચામુંડ માતાનો મઢ નીચે છે. અને ત્યાંથી આ તમે જો આ બાજુની સાઈડથી આ પરિક્રમાનો રસ્તો ચાલુ થાય છે. અને એક ભાઈને આપણે પૂછ્યું તો એમને એવું કીધું કે જ્યાં જ્યાં ઝંડી મારેલી છે, મતલબ જ્યાં જ્યાં તમે જોવો છો કે ફ્લેગ લગાડેલો છે માતાજીનો લાલ કલરનો, એ રૂટ ઉપર તમે ચાલ્યા જજો. એ રૂટ ઉપર આપણે અત્યારે હાલીને જઈએ છીએ ગાઈસ. તમે જો પાછળની સાઈડ આ રસ્તો છે, બધું પબ્લિક અહીંથી ચાલીને જાય છે ગાઈસ. તો આપણે પણ એમની જોડે જોડે ચાલ્યા જઈએ. ગાઈસ જૂનાગઢની પરિક્રમા તો આપણે ઘણી કરી છે, પણ આજે પહેલી વાર આપણે ચોટીલામાં ચામુંડમાની પરિક્રમા કરીએ છીએ. અને તમે જો પબ્લિક કેટલું બધું છે ગાઈસ. જોઈએ રૂટ ખાલી નાનો એવો છે, થોડોક જ રૂટ છે, પણ જોઈએ રૂટ કેવો છે તો આપણે આખો રૂટ આજે તમને બતાવીશું. અને જૂનાગઢની અંદર રાવટી હોય છે એ ટાઈપની જ આમાં રાવટી હશે. તો આજે આપણે બધું એક્સપ્લોર કરીશું અને આપણે બધું તમને બતાવીશું ગાઈસ. અહીંયાથી પરિક્રમાનો રૂટ ચાલુ થઈ ગયો છે. અને પેલી જે રાવટી છે ત્યાં તમે જોઈ શકો છો કે આખી બરફની શિવલિંગ બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ગાઈસ, આખી બરફની શિવલિંગ છે. ચોટીલા પરિક્રમાનો જે રૂટ છે, જે પહેલી રાવટી છે એમાં આ તમે જોઈ શકો છો કે અહીંયા બરફની આખી શિવલિંગ છે. તમે જો ગાઈસ. જય સિયારામ, જય માતાજી. જેમ કે આપણે એવું હતું કે પરિક્રમા જો કે માતાજીની છે, પણ આજ ફેર આપણે મેં કીધું મહાદેવના બધાને દર્શન કરાવ્યું. અને પરિક્રમા આપણે એક નહીં, આજ ફેર બે કરવાની છે. એક તો જો કે માતાજીની ફરતી અને બીજી પરિક્રમા આપણે અહીંયા છે મહાદેવની. જય મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ જો ચોટીલાની પરિક્રમા તો ખરી જ તે, પણ અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે. આની પણ પરિક્રમા તમે કરી શકો છો. આખી બરફની શિવલિંગ છે ગાઈસ. તો ચાલો આપણે આગળનો રૂટ તમને બતાવીએ. ચાલો ગાઈસ. છોકરાઓને લઈ લો,
ગાઈસ આ બધા સેવા કરે છે. લીંબુ શરબત છે. ઓહો લીંબુ શરબત છે ભાઈ. ઉનાળામાં લીંબુ શરબત એટલે કાંઈ ઘટે નહીં, એનર્જી આવી જાય ભાઈ પરિક્રમા કરવાની. આવા ખરા ઉનાળામાં એ લોકોએ આખું બરફનું શિવલિંગ બનાવ્યું છે, પણ હજી પણ શિવલિંગ એમને એમ હતું. ગાઈસ આ પહેલી રાવટી છે, હજી ઘણી બધી રાવટી આગળ આવશે, આપણે એ પણ બતાવીશું રસ્તામાં. ચોટીલાની પરિક્રમા જેના નસીબમાં હોય એને જ થાય, કેમ કે માતાજીનું આગમન હોય તો જ તમે આ પરિક્રમા કરી શકો છો. બાકી ઘણા બધા અહીંયા નજીકમાં રહેવા છતાં પણ લોકો અહીંયા પરિક્રમા કરવા માટે આવી નથી શકતા. પણ અહીંયા આ ચોટીલામાં ચામુંડમાના મંદિરે ઘણા બધા દૂર દૂરથી આવે છે પરિક્રમા કરવા માટે. અને આ 6ઠું વર્ષ છે પરિક્રમાનું, એટલે આ તમે જોઈ શકો છો 6ઠા વર્ષે પબ્લિક કેટલું બધું છે. આ રસ્તા ઉપર તમે જો ચાલીને જાય છે ગાઈસ. ગાઈસ આ 4થા નંબરની રાવટી છે, તમે જોઈ શકો છો. આ જે રાવટી છે ત્યાં તો વરિયાળી શરબત મળે છે ગાઈસ. તમે જો ગાઈસ આ લોકોની સેવા જુઓ તમે, કે સામેથી બધા લોકોને ઊભા રાખીને આ વરિયાળી શરબત પીવડાવે છે. આ માતાજી પ્રત્યેની એક શ્રદ્ધા છે કે બધા લોકોને રોડ ઉપરથી ઊભા રાખીને આ વરિયાળી શરબત પીવડાવે છે ગાઈસ. અત્યાર સુધી આપણે સિટીની અંદર હતા, હવે આ પરિક્રમાનો રૂટ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ જાળીવાળો વિસ્તાર આવી ગયો છે અને ડુંગર અહીંયાથી દેખાય છે પાછળ. તમે જોઈ શકો છો ઉપર ડુંગર છે અને અહીંથી આપણે ચાલીને જવાનું હોય છે. આગળ એક ગેટ છે, ગેટ પણ હું તમને બતાવી કે ત્યાંથી મેઇન રસ્તો ચાલુ થાય છે. પરિક્રમાનો જે ગેટ છે એ આવી ગયો છે. 1 થી 1.5 કિલોમીટર આપણે આગળ ચાલ્યા એટલે પછી આખો ગેટ આવ્યો છે. તમે જોઈ શકો છો. ગાઈસ છે નાસ્તો પણ મળે છે. ગાઈસ છે નાસ્તાની પણ સુવિધા છે. તમે જો બધા નાસ્તો લે છે અને ફ્રૂટી લે છે ગાઈસ. ગાઈસ આ વરુણ વનની અંદર ગેટની અંદર એન્ટર થતા આજે રાવટી આવી છે પહેલી, જ્યાં તરબૂચ આપે છે ગાઈસ. તમે જો સેવાનું કામ કરે છે. જેટલા પણ શ્રદ્ધાળુઓ ચાલીને જાય છે માતાજીની પરિક્રમા કરવા માટે, એ લોકો માટે અહીંયા તરબૂચની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ આ તમે જો લોકેશન એક અલગ આવ્યું છે. 1-1.5 કિલોમીટર આપણે ચાલ્યા છીએ અંદર વરુણ વનની અંદર. અને આ તમે જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે. આ લોકેશન છે અને સામે એક બોર્ડ છે, અહીંયા પણ આપણે જઈશું. આ રસ્તો આખો ફરીને આ ડુંગરની પાછળ થઈને જાય છે ગાઈસ, તો આપણે ત્યાં પણ જઈશું. આખો ડુંગર ફરતા લગભગ 1 થી 1.5 કલાક જેવું થાય છે જો સારું ચાલો તો. બાકી આરામથી તમે ચાલો તો 2-2.5 કલાક જેવો રસ્તો રૂટ છે આ રહ્યો. ગાઈસ આ ચોટીલા ચામુંડમાના મંદિરની પાછળ તમે નહીં આવ્યા હોય, કેમ કે પાછળનો નજારો તમે જુઓ. આ પરિક્રમા જ્યારે તમે કરવા આવો ત્યારે જ આ વરુણ વન ખુલે છે અને ત્યારે જ તમને આ નજારો જોવા મળે છે ગાઈસ. તમે જોઈ શકો છો પાછળનો નજારો. અને પબ્લિક જુઓ તમે કે પાછળ કેટલું બધું પબ્લિક ચાલુ આવે છે અને આગળ પણ કેટલું બધું પબ્લિક છે. તમે જોઈ શકો છો ગાઈસ. ઠેર જગ્યાએ રાવટીઓ છે અને પાણીની વ્યવસ્થા છે, એટલે તમારે પાણીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધી જગ્યાએ રાવટી છે ત્યાં પાણી અને શરબતની વ્યવસ્થા રાખેલી છે. ગાઈસ જોવો છો કે ઘણા ખરા અહીંયાથી શોર્ટકટ રસ્તો પકડીને જાય છે. આ મેઇન રસ્તો આ છે, પણ અહીંયાથી શોર્ટકટ પણ જવાય છે ઉપરની સાઈડ. તમે જોઈ શકો છો ગાઈસ પાછળ. મેંગો જ્યુસ પીતા છે, જો ઠંડુ મેંગો જ્યુસ પીતા છે મારા ભાઈઓ અને બહેનો. તો ગાઈસ આપણે પરિક્રમાના રૂટ ઉપર આવ્યા હતા અને થોડા આગળ આપણે આવ્યા છીએ આ વરુણ વનની અંદર અને એક આ રાવટી આપણને જોવા મળી છે જ્યાં સેવાનું કામ કરે છે અને મેંગો જ્યુસ બધાને પ્રોવાઈડ કરે છે. તો આપણે એમને પૂછીએ કે આવું એમના માઇન્ડમાં કેવી રીતે આવ્યું. નમસ્કાર, મારું નામ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા છે. હું સુરત શહેરથી છું
કે આ રાવટીનો વિચાર એવો આવ્યો કે જો પ્રથમ વખત જ્યારે માતાજીના સાનિધ્યમાં આ પરિક્રમાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ અમે જ્યારે પરિક્રમા અમે નિહાળી પરિક્રમાને જ્યાં માણી ત્યારે અમને વિચાર આવ્યો કે જો અહીંયા જ્યુસનું આ ગરમીમાં એક પાણીની જો વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને ખૂબ સરળતાથી આ યાત્રા છે આ પરિક્રમા છે પૂર્ણ કરી શકે અને માતાજીની જે શ્રદ્ધા છે એ પ્રત્યે એમના આશીષ અને જે પ્રમાણે એમના જે આશીર્વાદ છે એ લઈ શકે માતાજીના. તમે સુરતથી છો? યસ, હું સુરતથી કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા. ભાઈ આ સુરતથી છે અને ચોટીલામાં ચામુંડમાના મંદિરે આ સેવાનું કામ ભજવે છે. ભાઈ ધન્યવાદ છે તમને, કોર્પોરેટર છો છતાં પણ તમે આવી સેવા આપો છો ભાઈ. થેન્ક યુ સો મચ. જો આ માળીઓનો ખાલી જુસ્સો જો ગીતો ગાતા ગાતા આવે છે, ચામુંડમાના ગીતો ગાય છે, તમે જોઈ શકો છો. આ એક જુસ્સો જોઈએ માતાજી ચામુંડમાના ડુંગરની પરિક્રમા કરવા માટે. એ આ માળીઓમાં છે, તમે જુઓ કે આટલા વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ માતાજી આ માળીઓ પરિક્રમા કરે છે અને પાછળ તમે જુઓ કે ગીતો ગાતા ગાતા ચાલીને આ રૂટ પાર કરે છે. ગાઈઝ અહીં આગળ રસ્તો થોડો ખુલ્લો આવ્યો છે અને પબ્લિક તમે જો કે ત્યાં કેટલું બધું પબ્લિક દેખાય છે, તમે જોઈ શકો છો. સામેની સાઈડ એક રસ્તો ખુલ્લો આવ્યો છે, એક રસ્તો ખુલ્લો આવ્યો છે અને તમે જો લાઈન કેટલી લાંબી છે તમે જોઈ શકો છો ગાઈઝ કે પબ્લિક હજી અહીંયાથી પણ ચાલતું આવે જ છે. તમને કેવું લાગે છે? સારું લાગે છે પરિક્રમા કરવાનું માતાજીની. ઓકે, તમે પહેલી વાર આવ્યા છો? હા, પહેલી વાર આવેલો છે ભાઈ, પહેલી વાર આવ્યા છે. એમને પોતે જાતે હેન્ડીકેપ છે, સરખું ચાલી પણ નથી શકતા, એમ છતાં પણ માતાજીની શ્રદ્ધા જુઓ તમે કે માતાજીની શ્રદ્ધા કેવી છે કે માતાજીની પરિક્રમા રૂટ લેવા માટે આવ્યા છે. ધન્યવાદ છે ભાઈ તમને કે તમે માતાજીની શ્રદ્ધા માટે આવ્યા છો રૂટ ઉપર. સવારે વહેલા અમે 4 વાગે માતાજીનો ડુંગર ચડી અને પછી અમે જોડે હેન્ડીકેપ છે એની અમે જોડે જોડે સવારે વહેલા 4 વાગ્યાથી આ પરિક્રમા રૂટની રાહ જોઈ રહ્યા હતા કે તમે જુઓ ગાઈશ કે માતાજીની કેટલી શ્રદ્ધા હશે ને કેટલો વિશ્વાસ હશે કે સવારમાં 4 વાગ્યાથી બેસીને ખબર છે કે 8 વાગે ગેટ ખુલે છે, એમ છતાં પણ 4 વાગે બેસીને માતાજીની પરિક્રમા કરવા માટે આવ્યા છે. ભાઈ આ વખતે તમને કેટલું પબ્લિક લાગે છે અહીંયા? આ વખતે પબ્લિક લગભગ 1.5 લાખની આસપાસ અત્યારે થઈ રહ્યું એવું દેખાય છે અને હજી કદાચ વધવામાં છે. આ મા ચોટીલાનો પ્રતાપ કે માતાજીની આ પ્રદક્ષિણા ફરવી એક જાતનો લાવો છે. આ છઠ્ઠી પરિક્રમા છે ચોટીલાની અને તમે જો હવે ધીમે ધીમે જેમ જેમ આ માતાજીની પરિક્રમા વિશે બધાને ખબર પડતી જાય છે એમ લોકો બધા વધતા જાય છે. આ વર્ષે 2026માં એવું લાગે છે કે 1 લાખ કરતાં પણ વધારે પબ્લિક હોય એવું લાગે છે. હા, બરોબર, રાઈટ. અને અમારે આ સતત ત્રીજી પ્રદક્ષિણા અમારો પણ લાભ મળ્યો છે. આ એક ત્રીજી પરિક્રમા કરી તમે? હા, ત્રીજી પરિક્રમા. ઓકે, આ કાકા ત્રીજી પરિક્રમા કરી છે અને આ વખતે એમને થોડું પબ્લિક વધારે લાગ્યું ને? હા, અને હજી દિવસે દિવસે વધતી જાય અને વધવું જોઈએ. આપણા માતાજી ચામુંડમાનું જેટલું પ્રદર્શન થાય એટલું સારું છે કે માતાજી વિશે બધાને ખબર પડે અને દૂર દૂરથી લોકો આવે. કાકા આપણા ગોંડલથી આવ્યા છે ને 2 બસ ભરીને આવ્યા છે ગાઈઝ કે માતાજીની શ્રદ્ધા એટલી બધી છે કે પરિક્રમા પૂર્ણ કરવા માટે આવ્યા છે. હા હા હા. આ જે પરિક્રમાનો રૂટ અહીંથી તમે જો આ બધું પબ્લિક અહીંથી ચાલીને આવે છે અને અહીંયા સુધી જાય છે અને આ રૂટની પાછળ તમે જો એક ખાણ ખનીજની આખી કહેવાય ને કે નીચે ખાણ આવી છે, તમે જોઈ શકો છો. અરે ફરી ફોન કરું. કેવડી મોટી ખાણ છે સામે જો. ત્યાં ખનીજ માટેનું કોઈ પણ ડમ્પર આવે તો તમને આટલું જ ખાલી દેખાય એવી જગ્યા છે, તમે જોઈ શકો છો. આખો કહેવાય ને કે આ ખનીજ વિસ્તાર છે અને ખાણ ખનીજ માટે ચોટીલા જાણીતું છે. એટલા માટે આ ખાણ ખનીજ વખતે જ્યારે પણ અહીંયા આવડો મોટો ખાડો કરવામાં આવ્યો હશે ત્યાં તમે જો કેવડો મોટો ખાડો છે, આ તમે જોઈ શકો છો. ગાઈસ આ પરિક્રમા રૂટમાં તમે જો કે માતાજીની પરિક્રમા અત્યારે ચાલુ છે અને સાધુઓ તમે જો સાધુઓની ધૂનની જમાવટ જામી છે. તમે જો ગાઈસ તમને બતાવું કે સાધુડાઓ ધૂન ગાતા ગાતા આવે છે, તમે જો. Jai Mataji.
ચોટીલાથી ચોટીલાથી લોકલ જ છો તમે? લોકલ જ છે આઈના ભાઈ લોકલ પણ અહીંયાની જો તમે માતાજીની પરિક્રમા લોકલ પણ કરે છે. તમે જો ગાઈસ તમે જો સાધુની ટોળી તમે જોઈ શકો છો. માતાજીની જય બોલાવતા બોલાવતા આવે છે. તમે જોવો છો. જય માતાજી બોલો. જય માતાજી બોલો. ચામુંડા માતા કી જય. નમો ગઈસ આ ચોટીલા ચામુંડમાની પરિક્રમામાં આ તમે જોવો કે રૂટ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને અહીંયા પહોંચતા ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને અહીંયા જમણવારની વ્યવસ્થા ચાલુ છે. પાછળ તમે જોઈ શકો છો. મહેરબાની કરી અંદર જઈ પાછળનો આગ્રહ રાખો. પ્રસાદી અહીંયાથી લઈને તમારી અહીંયા પરિક્રમા પૂર્ણ થાય છે. થોડુંક જ આગળ હવે ડિસ્ટન્સ બાકી છે અને અહીંયા તમારે પ્રસાદી લેવાની હોય છે. આ રાઉટીની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા શ્રદ્ધાળુઓ પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો ઘણી બધી લાઈન છે અહીંયા. ઓલમોસ્ટ હવે રૂટ પૂરો થવાની તૈયારીમાં છે અને મંદિરના તમે જોવો છો સીડીઓ અહીંથી દેખાય છે. અહીંથી આખો ડુંગર તમે જોઈ શકો છો. પાછળ તમે જો અહીંયા જે માં લખેલું ચિહ્ન છે એ અહીંયાથી દેખાય છે. ઉપર જે ડુંગરનું છે અને અહીંયાથી થોડા મકાનો ને એ બધું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કઈ છે અહીંયા અને આ પૂરું થઈ જવાની તૈયારીમાં છે. ભાઈ આ રેન્ડમલી આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને રૂટીન ડેલી આપણા વિડીયો જોવે છે. જોવો છો ભાઈ અમારા? હા દરરોજ જોઈ છે. આવો સર વિડીયો હે ગમે છે વિડીયો મારા? હા રોજ જો. તમારા વ્લોગ્સ જોઈને અમને ખબર પડી કે ક્યાં ક્યાં ફરવું જોઈએ. ભાઈ અમારા વ્લોગ્સ જોઈને આવે છે બધા કે ક્યાં ક્યાં ફરવું જોઈએ. મોસ્ટલી આપણા ટ્રાવેલિંગ વ્લોગ હોય છે એટલા માટે બધા લોકોને બહુ ગમતા હોય છે. તમને ગમે છે ને મારા? હા ગમે છે. બોલો ચામુંડા માતા કી જય. ગાઈઝ ઘણા બધા ભાવિ ભક્તો આ ચોટીલામાં ચામુંડા માની પરિક્રમા કરે છે. એમાંના એક ફેમિલી આપણને મળી ગયું છે. ક્યાંથી આવ્યો છો ભાઈ? અમદાવાદથી. અમદાવાદથી આવ્યો છો ભાઈ? અમદાવાદથી છે આ માતાજીની પરિક્રમા કરવા માટે અહીંયા આવ્યા છે. તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. અમે ગઈકાલના આવ્યા છે. ગઈકાલ માતાજી ઉપર દર્શન કર્યા. ઓકે. આજે રાત રોકાયા ચામુંડા નિવાસમાં જલારામ મંદિર. ઓકે. અને આજે પરિક્રમા કરીને હવે અમદાવાદ નીકળીશું. શું વાત છે? થોડું કાંઈ પગ દુખા કે એવું કંઈ નહીં? કોઈ તકલીફ ના પડે. કોઈ તકલીફ નહીં. બેન કેવું લાગ્યું તમને? બહુ મસ્ત છે પરિક્રમા. પબ્લિક બી બહુ ભાવિ ભક્તોની હવે બીજી વાર આવશો? જરૂર. ભાઈ માતાજીની શ્રદ્ધા જેવી છે કે તમે પરિક્રમા કરો તો તમને કંઈ જ નથી થતું. એટલા માટે આ સફળ પરિક્રમા આ લોકોએ કરી છે. તો એકવાર પ્રેમથી બોલી જો ચામુંડા માતા કી જય. વ્યવસ્થામાં કોઈ જ કમી નથી. તમે ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ઠંડા પાણીના ફુવારા ચાલુ છે. અહીંયા પરિક્રમા તમારી પૂર્ણ થાય છે અને આ તમે જુઓ કે તમને તડકો લાગ્યો હશે. અત્યાર સુધીમાં તમે આખી પરિક્રમા કરીને આવ્યા છો એટલે તડકો લાગ્યો હશે. એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે કે ઉપરથી પાણીના ફુવારા થાય છે. તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણે પરિક્રમા પૂરી કરી લીધી છે અને પાછળ તમે જે ગેટ દેખાય છે એ પરિક્રમાનો એન્ડિંગ ગેટ છે. અહીંયાથી તમારી પરિક્રમા પૂર્ણ થાય છે અને અહીંયાથી પરિક્રમા પૂરી કરીને પછી માતાજીના ચોટીલા ચામુંડમાના ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કરીને તમારી પરિક્રમા સફળ થશે. તો ગાઈઝ આ પરિક્રમા તમને કેવી લાગી અને પરિક્રમા ગમી હોય તો આ પરિક્રમામાં એક લાઈક જરૂરથી કરી દેજો. અને આવતા વર્ષે પણ આ જ દિવસે ચૈત્ર મહિનાનું આ ચોથું નોરતું છે અને ચોથા નોરતાના દિવસે માતાજીની પરિક્રમાનું આરંભ થાય છે. ગાઈઝ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ગાઈઝ એકવાર પ્રેમથી બોલી દો ચામુંડા માતા કી જય.